લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવજવાન હુસેની કમિટી દ્વારા પ્રિયલક્ષ્મી મિલ ખાતે મોહરમના તહેવારને લઈને તાજિયા બનાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ ખાતે છેલ્લા 50 વર્ષથી સલીમભાઈ શેખ તાજિયા બનાવી રહ્યા છે। મોહરમ તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મોહરમના તહેવારને લઈને તાજિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। છેલ્લા 50 વર્ષથી સલીમભાઈ શેખ તાજિયા બનાવે છે। આ વખતે નાગપુરની દરગાહ તાજુદ્દીન બાવાની મજાર બનાવી છે, જે સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આમાં મટીરિયલ થર્મોકોલનું છે અને 1.5 મહિના જેટલો સમય તેમને લાગ્યો છે। સાથે જ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી। મારું નામ સલીમભાઈ ગફુરભાઈ શેખ છે। હું પ્રિયલક્ષ્મી ચાલ એલમ્બિક વડોદરામાં રહું છું અને હું આ મોહર્રમ પર્વ 50 વર્ષથી બનાવું છું। આ મારું 50મું વર્ષ છે। દુનિયાના મોટા મોટા મજારો મેં 50 આજ સુધી બનાવી નાખ્યા છે અને આ વર્ષે મેં નાગપુરની તાજુદ્દીન બાવાનું મજાર બનાવ્યું છે। અને મારું કહેવું લોકોને એટલું છે કે આવીને આનો દીદાર કરો, સવાબે દારેન હાસિલ કરો અને અમને દુઆઓ આપો। આમાં ઓનલી ફોર થર્મોકોલ છે અને આને બનાવતા મને 1.5 મહિનો લાગ્યો છે। બસ લોકોને એક જ મેસેજ છે મારો કે લોકો આવો, જુઓ અને જિયારત કરો। સલીમભાઈ ગફુરભાઈ શેખ।